નમસ્કાર ખેડૂત મિત્રો, દર્શક મિત્રો. હવે હમણાં જેમ આપણે વાત કરી થોડી વાર પહેલાં કે અશોકભાઈ દેગામા જે સુરેન્દ્રનગરના વતની છે અને અહીંયા સત્તાપર ધાંગધ્રા તાલુકામાં એમનું અહીંયા ખેતર છે, ત્યાં એમણે નેટસપ કંપનીની પ્રોડક્ટ વાપરીને કાળા ઘઉંમાં સારું પરિણામ મેળવે. પણ એમને પ્રોડક્ટનો ઉપયોગ એમને જીરામાં પણ કર્યો છે અને જીરામાં એમને સારું એવું અત્યારે એમને રિઝલ્ટ છે. એટલે ફરીથી એમને આપણે થોડુંક કહી છીએ કે જીરા વિશે તમે જે આપણી પ્રોડક્ટ વાપરી છે એના વિશે થોડીક વાત કરો, જેથી કરીને દર્શક મિત્રોને નેટસપ કંપનીની પ્રોડક્ટ કેવી છે, કેવું સારું પરિણામ આપે છે તો એને માહિતી મળી શકે એમ. જીરું વાવવા ટાણે સાહેબ જે ટાઈમ હતો એ ટાઈમ અમે લગભગ 25 દિવસ પાછળ હતા. 25 દિવસ પાછળ હતા પછી નક્કી કર્યું કે નથી વાવું. પણ મેં જે રિઝલ્ટ લીધું નેટસર્ફમાં અને એ નેટસર્ફના જે એનપીકેના બેક્ટેરિયા છે, સ્ટીમ રીચનો જે પટ મારીને ચાલુ કર્યું સાહેબ જીરાનું વાવેતર, અને જે જીરાનો ઉગારો જે નહોતું ઉગવાનું અને જે ઉગી ગયું રહેતા તો તે પછી એવું નક્કી કર્યું કે હવે જીરું ભલે રહ્યું, નકર 20 દિવસ સુધી તો એવું જ નક્કી હાલતું હતું વાયા પછી તે કે હવે સાહેબ જીરું અમારા ખેડૂત ભાઈ રહ્યા મોટા ભાઈ કે અમારે જીરું કાઢી નાખવું. પણ પછી જે આના પિયત આપ્યા એનપીકે બેક્ટેરિયાના આપણા, અને એ બેક્ટેરિયાના પિયતથી પછી જે જીરુંનો ઉગારો એક ઢેરો તમે જોઈ શકો છો કે એક ઢેરું બધી બાજુ ઉગવા માંડ્યું સાહેબ, અને જે ઉગારો સંપૂર્ણપણે ફેલ જાતો તો એ હાવ ઓછો થઈ ગયો, અટકી ગયો. એટલે કહેવાનો મતલબ એ છે કે તમે બહુ 20 થી 25 દિવસ મોડું જીરું વાવ્યું હતું અને જીરું વાવ્યા પછી તમને આશા નહોતી કે આ જીરું થાય, અને સાથે સાથે તમને નેટસપ કંપનીની પ્રોડક્ટ ઉપરનો વિશ્વાસ છે, કારણ કે ગયા ચોમાસે તમે કપાસમાં વાપરી હતી, તમને સારું પરિણામ હતું. તો એના વિશ્વાસે તમે પછી આની અંદર એનપીકે સેટ આ બધી પ્રોડક્ટ છે જ અહીંયાના, તો એનપીકે સેટ અને બાયો 99 આ તમે જીરામાં 2 વખત પાણી સાથે આપ્યું, અને સાથે તમે 2 વખત સ્ટીમ રીચ રેપઅપ અને બાયો 99 આના સ્પ્રે લીધા. ત્યાર પછી તમને થોડોક વિશ્વાસ વધ્યો કે આ જીરું હવે રાખવામાં વાંધો નથી. તો અહીંયા જોઈ શકાય છે દર્શક મિત્રોને કે આવી સુકારાની પરિસ્થિતિ, આ વખતેની સિઝન એટલી બધી ખરાબ છે કે ક્યાંય જીરા સારા થયા નથી. પણ અહીંયા એમને જોઈ શકાય છે કે દાણો એકદમ ટબ્બા જેવો અને મજબૂત દાણો બની ગયો છે. તો અહીંયા જોઈ શકાય છે કેમેરામાં આપણે કે એમને પહેલો ને બીજો માળ અત્યારે તૈયાર થઈ ગયો છે, અને દૂધિયા દાણા પણ દેખાય છે આપણને કે જે બીજા માળનો કમ્પ્લીટ થવાની તૈયારી છે. તો આ જીરાની અત્યારે સાવ છેલ્લી અવસ્થા છે કે જ્યાં લોકોએ જીરું પાક ઉપર ઉતારી લીધું છે. આજની તારીખ છે આપણે 28મી ફેબ્રુઆરી, પણ છતાંય આ હાવ પાછેતરું વાવેતર છે. અને આપણી નેટસપ કંપનીની જે પ્રોડક્ટ છે એ ખરેખર ખેડૂત માટે આશીર્વાદરૂપ છે. એ અહીંથી આપણે જાણીને સાબિત કરી શકાય છે કે ખેડૂતો જે આપણી પ્રોડક્ટ વાપરે છે એને પૂરેપૂરો વળતર મળે છે આપણી પ્રોડક્ટનું, એ આપણે કહી શકીએ છીએ. તો અહીંયા જીરાના દાણા જોઈ શકાય છે કે એકદમ ટબ્બા જેવા દાણા છે, આમ બદામ જેવા દાણા થઈ ગયા છે. એટલે અશોકભાઈને આપણે એટલું પૂછીએ કે ભાઈ તમને આમાં જીરાનું કેટલું ઉત્પાદન તમે ધારી શકો છો? હવે સાહેબ જીરાના ઉત્પાદનમાં એવું લાગે છે કે 20 મણ જેવો મને ઉતારો આવશે. કંઈ આવે એવું નહોતું, પણ 20 મણ તો થશે જ તે. બરોબર, કારણ કે બહુ ટબ્બા જેવો દાણો છે, મજબૂત દાણો છે, વજનદાર દાણો દેખાય છે, અને બીજો માળ પણ અત્યારે કમ્પ્લીટ થવા માંડ્યો છે. એટલે મને એવું લાગે છે કે 10 થી 15 દિવસમાં આ જીરું તમારું પાકી જાય. તો જ્યાં કંઈ પણ ખેડૂતને આશા નથી, જ્યાં પણ એમ ખેડૂતને કોઈ આશા નહોતી કે ભાઈ કંઈ પણ ઉત્પાદન મળે, અહીંયા અત્યારે 20 થી 25 મણ ઉત્પાદન એમને ટોટલ મળી શકે એવું સંભાવના છે. તો નેટસપ કંપનીની પ્રોડક્ટ ખરેખર ખેડૂત માટે ખર્ચ બચાવે છે, સારું ઉત્પાદન લઈ શકે છે ખેડૂત, અને જમીન સલામત રહે છે. તો નેટસપ કંપનીની પ્રોડક્ટ જે છે, ખેડૂતોના સંદેશ છે અમારા અશોકભાઈ તરફથી કે ખેડૂતોએ આ પ્રોડક્ટ વાપરવી જોઈએ. અને આના રિઝલ્ટ જે આ જીરાની સિઝનમાં ક્યાંય સારા પરિણામ નથી, જ્યાં નેટસપની પ્રોડક્ટ વાપરેલી છે ત્યાં બધી જગ્યાએ આપણે સારા પરિણામ જોવા મળે છે. તો અમને આ ઇન્ટરવ્યૂ આપ્યું એ બદલ આપણે ખૂબ ખૂબ એમનો આભાર છે.